માળિયાહાટીના ભાજપ સંચાલિત તાલુકા પંચાયતમાં ભાજપના જ સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત મૂકતા રાજકીય ખળભળાટ મચી ગયો છે। માળિયાહાટીના તાલુકા પંચાયતમાં આશરે એકાદ વર્ષ પહેલા ભાજપના જ ચૂંટાયેલા 20 સદસ્યો દ્વારા સર્વાનુમતે ખોરાસા ગીરના સદસ્ય નયનાબેન આશીષભાઈ લાડાણીની પ્રમુખ પદે વરણી કરવામાં આવી હતી। પરંતુ તેઓ ઓફિસે ગેરહાજર રહેતા હોય અને પ્રજાની વિકાસ સહિતની કામગીરી થતી ન હોય ત્યારે આજે ઉપપ્રમુખ રણજીતસિંહ મસરીભાઈ યાદવ દ્વારા તાલુકા વિકાસ અધિકારી મિલન પાવરાને ચૂંટાયેલ 20 પૈકી 17 સદસ્યોની લેખિત સહી સાથે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો। હું માળિયાહાટીના તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રણજીતસિંહ મસરીભાઈ યાદવ આજરોજ નયનાબેન અનિલભાઈ લાડાણી તાલુકા પંચાયતના પ્રમુખ છેલ્લા ઓગસ્ટ મહિનાથી તાલુકા પંચાયતની અંદર કામગીરી કરતા નથી, તાલુકા પંચાયતની ઓફિસે પણ આવતા નથી, જેમના અસંતોષના કારણોસર અમારા માળિયાહાટીના તાલુકા પંચાયતના 20 સદસ્ય શ્રીઓમાંથી 17 સદસ્ય શ્રીઓ દ્વારા અવિશ્વાસની દરખાસ્ત આજરોજ પ્રસાર કરવામાં આવી છે અને માળિયાહાટીના તાલુકા વિકાસ અધિકારી શ્રી પાવરા સાહેબને અવિશ્વાસની દરખાસ્ત મારા અધ્યક્ષસ્થાને રજૂ કરવામાં આવેલ છે, જેને લઈ હાલ સ્થાનિક રાજકારણમાં માહોલ ગરમાયો છે। આ તકે તાલુકા વિકાસ અધિકારી મિલન પાવરાએ અવિશ્વાસની દરખાસ્તની પુષ્ટિ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે સમગ્ર તાલુકામાં આ વિષય ચર્ચાનું કેન્દ્ર બન્યું છે અને રાજકારણ ગરમાયું છે। આજરોજ માળિયાહાટીના તાલુકા પંચાયત ખાતે હાલના ચાલુ પ્રમુખ શ્રી નયનાબેન આશીષભાઈ લાડાણી વિરુદ્ધ પોતાની કામગીરી સામે અસંતોષ હોવાના કારણે તાલુકા પંચાયતના 17 સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત આજરોજ રજૂ કરેલ છે। સાહેબ, કેટલા સભ્ય હતા, કેટલા વિરોધમાં પડ્યા અને કેટલા ફેવરમાં પડ્યા? ટોટલ 20 સભ્યો છે, એમાંથી 17 સભ્યો દ્વારા હાલ આ દરખાસ્ત અત્રે રજૂ કરવામાં આવેલ છે।